છોટાઉદેપુરમાં સત્તાના નશામાં ચોર બનેલા નેતાઓ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળતાની સાથે જ મોટા વિવાદમાં સપડાયા। પ્રમુખ બનવાની ખુશીમાં નેતાજી ભાન ભૂલ્યા છે અને જાહેરમાં કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ હાથમાં બે બંદૂકો લઈને નીકળ્યા હતા। સત્તાધારી પક્ષના નેતાનું આવું હથિયાર પ્રદર્શન કેમેરામાં કેદ થઈ ગયું હતું અને સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થતા ભારે હોબાળો મચી ગયો। જોકે જ્યારે આ બે જવાબદાર વર્તન અંગે પ્રમુખ રમેશ રાઠવાને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે અત્યંત હાસ્યાસ્પદ બહાનું કાઢતા કહ્યું કે આ તો રમકડાની બંદૂક છે અને અમારી પરંપરા હોવાથી તેને લઈને નીકળવું પડે છે। હવે સવાલ એ થાય છે કે જો આ ખરેખર રમકડું હતું તો જનતા વચ્ચે આવી રીતે કાયદાનો ભય વગર રોફ જમાવવાની શું જરૂર હતી? ના અમારે તો આદિવાસી સમાજની અંદર કોઈ બી પ્રસંગ હોય તો અમારે બધું ચાલતું હોય, બાકી આ તો એવું કંઈ નહીં। રમકડાની બી અને અમારે લોકો પ્રસંગ માટે ખાલી રમકડું બી લઈને આવે છે। ના, એ તો અમારે રમકડા વાળી બી હશે અને અમારા વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર લોકો ખાલી રમકડા જેવું રાખે છે। મહત્વનું છે કે ગઈકાલે છોટાઉદેપુરના સાંસદનો પણ બંદૂકવાળો વિડીયો વાયરલ થયો હતો। ત્યાં હવે તાલુકા પંચાયતના પ્રમુખે પણ હવામાં રોફ જમાવવાનો પ્રયાસ કર્યો છે। સૌથી પહેલાં તો એક વસ્તુ અમે ચકાસી રહ્યા છીએ કે આ હથિયાર કાયદેસર છે કે ગેરકાયદેસર છે અને આ હથિયારથી કોઈ ફાયરિંગ થયું છે કે કેમ।